ચોક્કસ, ભારતીય ટીમ માટે અત્યારે સ્થિતિ આર.કે. પાર જેવી છે. તમે જે વિગતો આપી છે તે મુજબ ઝિમ્બાબ્વે સામેની મેચ માત્ર જીતવા માટે નહીં પણ સેમીફાઇનલની ટિકિટ મેળવવા માટેનું ગણિત છે. અહીં તમારી વાતનું ટૂંકું અને સચોટ વિશ્લેષણ છે. સેમીફાઇનલનું સમીકરણ જો અને તો ભારત અત્યારે પોઈન્ટ ટેબલમાં પાછળ છે અને રન રેટ -3.800 પર છે. સેમીફાઇનલમાં પહોંચવા માટે ભારતે આ બે શરતો પૂરી કરવી જ પડશે. 100+ રનથી પ્રચંડ વિજય. એનઆરઆર સુધારવા. માત્ર જીતવાથી ભારતને 2 પોઈન્ટ મળશે પણ તે સેમીફાઇનલ માટે પૂરતા નહીં હોય. વેસ્ટ ઇન્ડિઝ +5.350 અને દક્ષિણ આફ્રિકા +3.800 ના રન રેટ ખૂબ ઊંચા છે. જો ભારત પહેલા બેટિંગ કરે છે તો 200 થી 220 રન ખડકવા પડશે. ત્યારબાદ ઝિમ્બાબ્વેને 100 કે તેથી ઓછા રનમાં ઓલ આઉટ કરવી પડશે. આ 100 રનનો તફાવત જ ભારતને રેસમાં જીવંત રાખશે. 2. અન્ય ટીમોના પરિણામ પર નિર્ભરતા. જો ભારત મોટી જીત મેળવે તો પણ તેણે પ્રાર્થના કરવી પડશે કે દક્ષિણ આફ્રિકા કે વેસ્ટ ઇન્ડિઝ તેમની આગામી મેચોમાં પોઈન્ટ ગુમાવે અથવા તેમનો રન રેટ ઘટે. જો ત્રણેય ટીમો સમાન